અંકલેશ્વર જીઆઈડીસી નું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે ડિઝાસ્ટરનું જ મેનેજમેન્ટ એઈપીએસ પર ઉઠ્યા ગંભીર સવાલો। નમસ્કાર દર્શક મિત્રો, આજે ફરી આપણે એકવાર વાત કરીશું ડીપીએમસી ની। અંકલેશ્વર જીઆઈડીસી ની મહત્વની શાખા ગણાતી એવી ડીપીએમસી જે આપત્તિના સમયે મહત્વનું કામ કરે છે તે અંગે એક અહેવાલ તમે નિહાળ્યો। આજે ફરી એ જ ઘટના સાથે નવા અહેવાલો અને નવી કડીઓ સાથે તમારી સમક્ષ આ અહેવાલ રજૂ કરવા જઈ રહ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી માં એપીએસ વર્ષોથી ચીપકી રહેલા ચેરમેન, વાઇસ ચેરમેન અને ડીપીએમસી ના હેડ દ્વારા ડીપીએમસી નો બૂચ માર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી એપીએસ દ્વારા ડીપીએમસી નો વહીવટ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ડીપીએમસી માં કટકી કૌભાંડ આચરાયા હોવાના લીધે ડીપીએમસી ના પાયાના સાધનો વર્ષોથી ખામીઓ સર્જાઈ રહી છે। જો એપીએસ અંકલેશ્વર ડીપીએમસી નો વર્ષોથી વહીવટ ચલાવતી હોય તો ડીપીએમસી ના ફાયર ટેન્ડરોની ખામીઓ અંગે જે વાત હતી તે કલેક્ટર સામે કેમ છુપાવવામાં આવી અને એપીએસ ના જે ચેરમેન છે તે કલેક્ટર સાથે મુલાકાત કેમ ન કરી? ડીપીએમસી નો વર્ષોથી અંકલેશ્વર નોટિફાઈડ અને એપીએસ વહીવટ કરી રહ્યા છે। એપીએસ માં વર્ષોથી બેઠેલા ચેરમેન અતુલ બુચ, ડીપીએમસી ના હેડ વિજય આસર અને શ્રીનિવાસન દ્વારા અંધેર વહીવટ કરવામાં આવી રહ્યો હોય તેવું લોક ચર્ચાએ જોર પકડ્યું છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી એપીએસ અંકલેશ્વરના ડીપીએમસી નો વહીવટ ચલાવવાને લાયક છે કે નહીં તે ચલાવવાને લાયક હોય તો ફાયર ટેન્ડરોની ખરાબ થયેલી હાલત પર કેમ કોઈ અત્યાર સુધી એક્શન લેવામાં આવી નહીં? એઆઈએના સહયોગથી 26 એપ્રિલ 1989 ના રોજ સોસાયટી એક્ટ અને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ એપીએસ ની સ્થાપના કરવામાં આવી હતી। એપીએસ ની સ્થાપના થતા એપીએસ ના અંદરના મુખ્યત્વે જે કામગીરીઓ આવે છે તે પણ શંકાના દાયરામાં આવી છે। જો એપીએસ દ્વારા ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ ડીપીએમસી ના વહીવટમાં કૌભાંડ આચરી ડીપીએમસી ના ફાયર ટેન્ડરોની ખસ્તા હાલત કરી દેતા આપત્તિના સમયે મહા મુશ્કેલીઓ આવશે તેવો જવાબદાર કોણ રહેશે? એપીએસ ના વહીવટકર્તાઓ રહેશે કે ડીપીએમસી ચલાવનારા અધિકારીઓ કે નોટિફાઈડ ના ચીફ ઓફિસર? શું એપીએસ ના અધિકારીઓ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી ના ડીપીએમસી માં વર્ષોથી કટકી કૌભાંડ ચલાવી રહ્યા હોય તેવું ડીપીએમસી ના અનગઢ વહીવટ પરથી લાગી રહ્યું છે। એપીએસ ના વધુ કારનામાઓ પુરાવા સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો લાઈવ વર્ક ન્યૂઝ ચેનલ। નમસ્કાર।